ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ સાહેબ કોકદી ઇતિહાસ તમે વાંચ્યો રાજકુમાર કોલેજમાં સર અજીતસિંહ ભણીને બહાર નીકળ્યા પછી એને આપણી જેવો પોશાક નહોતો પહેર્યો રાજ તિલક થયું રાજા થયા ધાંગધ્રા છેલ્લા રાજા તો એને રાજાનો પોશાક નહોતો પહેર્યો એ મિલિટરીના જ કપડા પહેરતા અને જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી તમે વયા જાઓ તમામ સ્ટેટ રજવાડા ભેગા થયા હોય પણ સર અજીતસિંહ નું નામ લઈ એટલે માથું ઝુકાવવું પડે આવો એનો જોટો હતો સાહેબ એટલું નહીં ધાંગધ્રાની નીચેના જેટલા ગામડા હોય એ ગામડાના શેવાડાનો માણા હોય એ કદાચ કોઈની જાન લઈને નીકળ્યો હોય અને કદાચ બારવટિયા કે લૂંટારા આડા પડે અને ખબર પડી છે કે આ ધાંગધ્રા સ્ટેટના ગામડાના છે તો બારવટિયાથી વયું જવાતું હતું સન્માન દઈ દેવું પડતું બાપા ભૂલ થઈ એમને ખબર નહોતી આવો જેનો ઝાક નામના સિક્કા પડે એમ કે તો જે રાજા જ આવા હોય તો એની જેલ કેવી છે કડક એ જેલમાં નોકરી કરતી પોલીસ કેવી કડક હશે એમાંનું એક પોલીસ પાત્ર નામ દેહળ અજીતસિંહમાં નોકરી 3 રૂપિયા પગાર એમાં ઘર ચલાવવાનું વ્યવહાર ચલાવવાનો નોકરી ટાઈમ ટુ ટાઈમ કરવાની અને એમાં સમય મળે સાહેબ તો હરિભજન કરવાનું ભજનનું સાહેબ આમ શું કહેવાય દેહળ કામ ભજનનું આપણે કહીએ ને ખોયું એમ ટૂંકી વાત લઈ લો વાત બહુ મોટી છે પણ ટૂંકી વાત લઈ લો કે આ 80 વર્ષ પહેલા દેહળ ને બરોબર એમ કહેવાય કે રાતે વાળું કરી ઘરેથી જેલે જવું રાતનો પહેરો રસ્તામાં એક જણો હામો મળ્યો દેહળ જય માતાજી બાબા કઈ બાજુ કે નોકરીએ જાઉં છું કે રાતની નોકરી કે હા કે કેમ બાપા કે વાયક હતું આજે રાતે ભજન છે કે ક્યાં કુંભારવાળા ના કે દેહળ હાથ જોડીને એટલું કીધું પહેરો છે આજ મારો વાયક લેતો નથી અવાય તો આવીશ ટૂંકમાં દેહળને જેલે પહોંચવું કેદીઓ ગણાણા બેરકું સંભાળે ચાવીઓ અપાણી પોતાની ડ્યુટી જોઈન્ટ રાતના 11 વાગ્યા પણ દેહળને હક નથી એને હારે નોકરી કરવા વાળા બીજા જે પોલીસમાં હતા એ ભાઈઓએ કીધું કે દેહળ કે હા ભાઈ કે ભજન છે ક્યાંય કે તમને કેમ ખબર પડી તને હક નથી એટલે સર ઘણી વાર આપ બેઠા હો મને યાદ આવે છે કે આ નામનો પ્રતાપ છે ભજનનો પ્રતાપ ક્યાં છે ભજન કે કુંભારવાડા કે દેહળ તને આખી રાત ઊંઘે નહીં આવે ને તું હકે બેસી જાય નહીં કે ભાઈ ઊંઘ તો ન જ લેવાય પહેરા ઉપર છું પણ મને હક નહીં રહે ત્યારે હારે નોકરી કરવા વાળા એટલું કીધું કે અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવ્યું અમારી પાસે કે પણ કે એમાં કઈ ઘટે નહીં દોષ કે જવાની બહુ ઈચ્છા છે પણ જા તું પણ ભયો આવજે 2 ભજન ગાય અજીતસિંહ ની જેલ છે ભાઈ 2 ભજન ગાય હોય પણ મારો બાપ એટલી જવાબદારી કે ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી દોસ્ત તને ડાઘ નહીં લાગવા દે જો મિત્રો એવા હારે ચાવ્યો એને દેવાની 11:15 થયા એટલે દેહળ એમ કેવાય ભજનમાં 11:30 હાથમાં રામસાગર આવ્યો રામસાગર આવ્યા પછી ક્યાં જેલ ને ક્યાં દેહળ નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય બાપનો હરાત ભૂલાઈ જાય એમ દેહળ ને જેલ ભૂલાઈ ગઈ 11:30 શરૂ કર્યું યાખવાલી આહુડાની ધાર થતી જાય એ રામસાગરના તાર ઉપર આવે અને દેહળની આગળીઓ રમે અને આહુડાને એમ કહેવાય કે ચેલા છૂટે ભાઈ 11:30 12 1 અને 1:30 નો જ્યાં ડંકો વાગ્યો ધીમે 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 કરતા એમ કહેવાય કે ઘોડાની પડઘલીઓ હંભળાને તમા બગડતા સર અજીતસિંહ
11 પહેરેદારની સાથે જેલે ચેકિંગ. જેલની બહાર ઉભા ઉભા એમ કે ભાઈ કે સર અજીતસિંહ હાથ કર્યો. દેહળ ઓ દેહળ. અંદરથી જવાબ આવ્યો, જી સરકાર. ખૈરિયત? હા બાપુ. બહાર આવો, તમારી ચોપડી લાવો. જેલની ડેલી ખોલી. દેહળ બહાર આવ્યા, પોતાની ચોપડી આપી, દરબારને સલામ કરી, વિવેકથી પોતાની ચોપડી આપી. સર અજીતસિંહે ફાનસ રાખ્યું ને એમ કહેવાય કે ચોપડીમાં એને હાજરીની સાઇન કરી. ચોપડી બંધ. દેહળ ખૈરિયત? હા બાપુ ખૈરિયત. આપ જેવી સરકાર હોય, આપ જેવા રાજા હોય, અમારે શું ચિંતા હોય. જાઓ. દેહળ અંદર, ડેલી બંધ. પણ જે હારે જે હતા ઘોડેસવારીમાં, જેને દરબારના કાન ભંભેરેલા કે દેહળ જેલે હાજર નથી, ભજનમાં છે, એ વ્યક્તિ હારે છે. દરબાર બોલ્યા નથી અજીતસિંહ કાંઈ, ખાલી હામી ઈશારત થઈ. કા આ તો છે, કા ઉભા રહ્યો. બીજા બે ઘોડેસવાર ને ઈશારત થઈ. ઈ બે ઘોડેસવાર છૂટ્યા ને આલી કુંભારવાડે. ત્યાં દેહળ રામસાગર ભજનમાં. ઘોડા પાછા ફર્યા કે બાપુ થોડાક આમ વાહ વળોટાવા બાજુ વળતા વાય બરોબર આવ્યા અને અવાજ સંભળાણો. કીધું કે બાપુ આ અવાજ દેહળનો છે, અમે જોઈને આવ્યા. હાચું? હા. વાળો વાળા પાછા ઘોડા વાળ્યા, પાછા ચાલે. ફરી વાર અવાજ કર્યો, દેહળ? જી સરકાર. ખૈરિયત? હા બાપુ. કેમ પાછા બાપા? ના ના કાંઈ નહીં. દેહળ બારો ને બોલાયો. ફરી વાર જોયું કે આ જો દેહળ તો છે. ત્યારે ઓલો ઘોડાથી હેઠે ઉતરીને પગે લાગીને કીધું, બાપુ જેમ જેલે પાસે આવો છો કુંભારવાળા નાકું ક્યાં આગું છે. દરબારે જવાબ આપ્યો, સાહેબ એ સાંભળવા જેવો કે જેલ મારી છે, ત્યાં મારે ચેકિંગ કરાય. મારે બીજાના પાસ્ત્રો ખોલવાની જરૂર નથી. દેહળ મારી જેલે હાજર છે એમ કરી અને દરબાર છે એમ કહેવાય મોટું પરોઢિયું થયું. ધાંગધ્રા સ્ટેટ પોતાના મેલે, મોટા પરોઢિયે દરબારને મેલે પોગવું અને દેહળને જેલે પોગવું. આવીને મિત્રોને કીધું, કા શું? કા કે કાંઈ પણ શું? કોને રે વાતું કરીશ તું? કે બાબા અરે દેહળ, તું રાતે 12 વાગે આવ્યો, અમે તને ચાવ્યું આપી. 1:30 વાગે દરબાર આવ્યા, તને હાથ કર્યો, તું બારો ગયો, તે ચોપડી આપી, તે હાજરી પુરાવી. કે મેં? હા, આ તારી ચોપડી, આ દરબારની સાઈન. દેહળ ધ્રુજી ગયો કે દરબાર ક્યાં ઉભા થયા? ડેલી ખુલી, ઘોડાની ડાબ દેખાડી કે આ ડાબલા દેખાય. એ દરબાર ઉભા થયા કે હું ક્યાં ઉભો થયો? આ હગડ તારા. હગડ દેખાડ્યા છે. અને દેહળના હાથમાં ચોપડી પડી ગઈ અને હગડ માલી ધૂળી, પગલા માલી ધૂળી લઈ દેહળ પોતાના શરીર ઉપર બીડો ચોપડવા. ત્યારે હારે હતા એ પોલીસ કહે છે કે દેહળ શું કરશો? કે હું ભજનમાંથી હાલ્યો આવું છું. આ પગલા મારા નથી, મારા દ્વારકાધીશના પગલા છે, મારા પગલા નથી. મારા બાપ સાહેબી બે બીજા મિત્રો હતા. દેહળને બધ ભરી જાય કે દેહળ તે તો ભજન કર્યું પણ અમે કર્યા. હવે સાથી ઠોકીને કોકને કહી શકશું કે 2 કલાક દ્વારકાધીશ હારે અમે નોકરી કરેલી છે. દેહળ ને છૂટો થઈ ગયો. મોટે પરોઢીએ ડાયરેક્ટ હજી દરબાર નીંદર લે ન લે અને રાજભવનમાં પહોંચ્યા. પહેરેદારોને કીધું દેહળ મળવા આવ્યો છે. દરબારને કહ્યું કે બાપુજી હુવા ગયા છે. બાપુને કયો દેહળ આવ્યા છે. સાંભળી ગયા દરબાર. કાટ 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 પગથિયા ઉતરતા. નતો ક્ષત્રિય તે ક્ષત્રિય, એક પણ ખામી ન દેખાય એવી વ્યક્તિ આમ પગલા ઉતરતી આવે. કાટ કાટ કાટ. હા દેહળ કે બાપુ જય માતાજી. જય માતાજી. દેહળ કેમ અટાણ બાપા? કે બસ બાપુ મળવા આવ્યો તમને. કામકાજ કે હા બાપુ. કડેલી પટો છોડી દરબારને અર્પણ કર્યો. બાપુ નોકરી લેવા બધા આવે, હું દેવા આવ્યો છું. કે દેહળ હા બાપુ
નાનો માણસ ખોટું ન લગાડતા, પણ હવે નોકરી નથી કરવી. અરે દેહળ, તારું નામ એવું છે, તારી નોકરી એવી છે, બીજા ભલે ને મને કાન ભંભેરે, મેં તને કોઈ કીધું દેહળ કાંઈ કે બાપુ તમે નથી કીધું? અરે ગાંડા, મારે ખાલી મેલેથી જેલે આવવું પડે ઈ જ છે ને કે બાપુ? ઈ જ છે કે કેમ કે તમારે તો મેલેથી જેલે આવવું પડે, પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય, મારા કેમ પોહાણ કરવું? એને એક મારી નોકરી હાટું, મારું એક પેટ બચાવવા હાટું મારા બાપને વૈકુંઠ માલી ધક્કા થતા હોય. અને હાલમાં ધાંગધ્રાના મિલિટરી કેમ્પની સામે જે વાવ છે, અહીંયા દેહળ ભગત બેહી ગયા હતા સાહેબ, રામસાગર લઈ. હાલમાં એ વાવ કોની? તો દેહળ